માતા પિતા આપણા જીવનમાં ભગવાન સમાન હોય છે. તેઓ પોતાની સંતાનોની ખુશીઓ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. તેઓ પોતાના બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે. પરંતુ કેટલાક લોકો મોટા થઈને પોતાના માતા પિતાના બલિદાનને ભૂલી જાય છે અને તેમને બોજ સમજવા લાગે છે. મિત્રો, આજની આ વાર્તા એક એવા જ દીકરા અને વહુની છે જેઓ પોતાની સુખ સુવિધાઓ અને લાલચના કારણે પોતાના માતા પિતાની અવગણના કરે છે. આ કથા આપણને શીખવે છે કે સંપત્તિ અને ધન દોલત કરતાં પોતાના માતા પિતાનું સન્માન કરવું અને તેમની સેવા કરવી વધુ મહત્વપૂર્ણ છે. માતા પિતા આપણા જીવનના મૂળ સમાન હોય છે. જો આપણે મૂળને કાપી નાખીશું તો વૃક્ષ સુકાઈ જશે. તે જ રીતે જો આપણે આપણા માતા પિતાને છોડી દઈશું તો આપણું જીવન પણ ખાલી અને અધૂરું રહી જશે. આ વાર્તા આપણને એ પણ સમજાવે છે કે જે લોકો પૈસાની પાછળ ભાગે છે અને પોતાના સંબંધોની અવગણના કરે છે તેનો અંત હંમેશા દુઃખદ હોય છે. જ્યારે જેઓ પોતાના માતા પિતાનો આદર કરે છે તેમનું જીવન ખુશહાલ હોય છે. આ વાર્તામાંથી આપણે એ શીખી શકીએ છીએ કે જીવનમાં સૌથી મોટી દોલત આપણા સંબંધો છે, પૈસા નહીં. કાર્તિક નામનો એક યુવાન શહેરમાં નોકરી કરતો હતો અને પોતાની પત્ની મહિમા તથા બાળકો સાથે ત્યાં જ રહેતો હતો. એક દિવસ કાર્તિક ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો. જલ્દીમાં તેણે પોતાની પત્નીને કહ્યું, મને મોડું થઈ રહ્યું છે, જલ્દીથી ટિફિન તૈયાર કરી દે. આ સાંભળીને મહિમા ચીડાઈ ગઈ અને રસોડામાં વાસણો પછાડવા લાગી. કાર્તિકે આ જોયું અને ગુસ્સામાં પૂછ્યું, જો કંઈ કહેવું હોય તો સ્પષ્ટ કહી દે, આ રીતે વાસણો પછાડવાનો શું મતલબ? મહિમાએ ગુસ્સે થઈને જવાબ આપ્યો, હું કેટલા દિવસોથી કહી રહી છું કે તમારા મમ્મી પપ્પાને કહો કે ગામની જમીન અને ઘર વેચી દે, પરંતુ તમે મારી વાત સાંભળતા જ નથી. તમારી કમાણીમાં જાણે આગ લાગી હોય. અડધો પૈસો ભાડામાં જતો રહે છે અને બાકીનો બાળકોની ફી અને શહેરના ખર્ચામાં પૂરો થઈ જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આખરે હું શું કરું? આ સાંભળીને કાર્તિક વધુ ચીડાઈ ગયો અને બોલ્યો, હું જે કરી શકું છું તે જ કરી રહ્યો છું. શું હવે હું કિડની વેચી દઉં? આટલો મોટો નિર્ણય લેવા માટે પણ હું તને પૂછું? મહિલાએ પલટવાર કરીને કહ્યું, કિડની વેચવાની વાત કોણ કરે છે? હું તો માત્ર એટલું જ કહું છું કે પોતાના મમ્મી પપ્પાને સમજાવો કે ખેતરો અને ઘર વેચી દે. ગામમાં તેમનું શું છે? તેઓ ત્યાં આરામ કરી રહ્યા છે અને અહીં આપણે રોજની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. આખરે આપણને પણ શાંતિથી જીવવાનો હક છે. કાર્તિકે ગુસ્સે થઈને કહ્યું, તારી વાતો પરથી લાગે છે કે મારે જઈને મારા મમ્મી પપ્પાને કહેવું જોઈએ કે તમે તમારી જમીન જાયદાદ વેચી દો અને પૈસા અમને આપી દો, જેથી અમે એક સારો ઘર ખરીદી શકીએ. શું હું આવું કરી શકું? મારા પગારમાંથી જેમ તેમ ખર્ચ ચાલી રહ્યો છે અને તું પણ પૈસા બચાવતી નથી જાણતી. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરતી રહે છે. મહિમાએ ગુસ્સામાં કહ્યું, લગ્ન પહેલાં તને મારો ખાનદાન અને સ્ટેટસ કેમ ના દેખાયું? મારું નસીબ ખરાબ હતું કે મારા પિતાની દોસ્તી તારા પિતા સાથે હતી, નહીંતર મારા લગ્ન તારા જેવા માણસ સાથે ક્યારેય ન થાત. અને હા, હું તારી પત્ની છું, મને મારા ખર્ચ કરવાનો અધિકાર છે. બંને વચ્ચે દલીલ વધતી હતી. કાર્તિક આ તણાવથી પરેશાન થઈ ગયો. મહિમાની વાતો તેને સાચી પણ લાગવા માંડી. તે વિચારવા લાગ્યો કે માતા પિતા સાથે વાત કરવી જ પડશે. આ મૂંઝવણમાં તે શાંત થઈ ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ અને સ્વાર્થ સંબંધોમાં કડવાશ લાવી શકે છે. જ્યાં પ્રેમ અને સન્માન હોવું જોઈએ ત્યાં ઝઘડા અને ગુસ્સાનો વાસ થઈ જાય છે. મહિમાએ કાર્તિકને ધમકી આપી, તારે કોઈ એકને પસંદ કરવું પડશે, મને અને બાળકોને અથવા તારા મમ્મી પપ્પાને. જો તે તારા મમ્મી પપ્પાને પસંદ કર્યા તો હું તલાક લઈને મારા પિયર ચાલી જઈશ અને યાદ રાખજે, તારે દર મહિને બાળકોનો ખર્ચ આપવો પડશે. મહિમાની આ ધમકીથી પરેશાન થઈને કાર્તિકે વિચાર્યું, જો પરિવારમાં શાંતિ જોઈતી હોય તો મારે મમ્મી પપ્પા સાથે વાત કરવી જ પડશે, નહીં તો મારું ઘર તૂટી જશે. કાર્તિકે મહિમાને સમજાવતા કહ્યું, મહિમા, રોજ ઝઘડો કરવાથી કોઈ હલ નહીં નીકળે. બાળકોની 15 દિવસની રજાઓ પડી છે તો કેમ ના આપણે 10 દિવસ માટે ગામડે જઈએ? ત્યાં મા બાબુજી સાથે સમય વિતાવીશું અને સારો મોકો જોઈને હું તેમની સાથે ઘર અને ખેતર વેચવાની વાત પણ કરી લઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. મિત્રો, કાર્તિકના મોઢેથી આ વાત સાંભળીને મહિમા ખૂબ જ ખુશ થઈ ગઈ. તેના ચહેરા પર સંતોષ સ્પષ્ટ ઝલકતો હતો. તેણે તરત જ ગામડે જવાની તૈયારી શરૂ કરી દીધી. બીજા જ દિવસે કાર્તિક અને મહિમા પોતાના બંને બાળકો સાથે ગામડે પહોંચી ગયા. 4 વર્ષ પછી પોતાના દીકરા અને પૌત્રોને જોઈને મહાવીરજી અને સુમિત્રા દેવીનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. સુમિત્રા દેવી તો જાણે પોતાના દીકરાને જોઈને સમાઈ નહોતી રહી. સુમિત્રા દેવી તરત રસોડામાં ગયા અને પોતાના દીકરા માટે તેમની પસંદગીનો નાસ્તો બનાવવા લાગ્યા. એટલામાં મહિમા પણ રસોડામાં પહોંચી ગઈ અને નમ્ર સ્વરે બોલી, માજી, તમે આ બધું કેમ કરી રહ્યા છો? મારા હોવા છતાં તમને કામ કરવાની જરૂર નથી. તમે આરામ કરો, હું નાસ્તો બનાવી દઉં છું.
સુમિત્રા દેવીએ પ્રેમથી કહ્યું, બેટા, તું લાંબી સફર કરીને આવી છે, થાકી ગઈ હોઈશ, થોડો આરામ કરી લે, નાસ્તો હું બનાવી લઈશ. પરંતુ મહિમાએ રસોડાનું બધું કામ પોતાના હાથમાં લઈ લીધું. તેની મીઠી વાતો અને સેવાભાવ જોઈને સુમિત્રા દેવીનું દિલ ભરાઈ આવ્યું. તેમણે વિચાર્યું, અમે તો સમજ્યા હતા કે કાર્તિક શહેરમાં જઈને અમારા સંસ્કાર ભૂલી ગયો હશે, પરંતુ ના, અમારા દીકરા અને વહુ તો આદર્શ નીકળ્યા. વહુ તો જાણે લક્ષ્મીનું રૂપ છે, જે અમારી આટલી સેવા કરી રહી છે. બીજી તરફ કાર્તિક પોતાના પિતા મહાવીરજી સાથે ખેતરોમાં કામ કરવા જવા લાગ્યો. તે મજૂરોને જાતે શોધીને લાવતો અને ખેતરના દરેક કામમાં મદદ કરતો. તે પોતાના માતા પિતાનું પૂરું ધ્યાન રાખતો. ત્યાં મહિમાએ સુમિત્રા દેવીને પોતાની સાસુ નહીં પણ પોતાની માં માની લીધી. તે આખો દિવસ તેમની આસપાસ રહેતી, તેમની સેવા કરતી. મહિમા રોજ સુમિત્રા દેવીના પગની માલિશ કરતી, તેમના વાળની સંભાળ લેતી અને તેમની પસંદગીના વ્યંજન બનાવીને ખવડાવતી. પરંતુ આ બધાની પાછળ તેનો અસલું હેતુ કંઈક બીજો હતો. તે પોતાની મીઠી વાતો અને સેવાના માધ્યમથી સુમિત્રા દેવી પાસેથી તેમની સંપત્તિ અને જમીન જાયદાદની જાણકારી મેળવી રહી હતી. સુમિત્રા દેવી અને મહાવીરજીએ વિચારીને અત્યંત પ્રસન્ન હતા કે તેમનો દીકરો અને બહુ સંસ્કારી અને સ્નેહાળ છે. તેઓ મનોમન ગર્વ અનુભવી રહ્યા હતા, પરંતુ તેમને એ ખબર નહોતી કે તેમના દીકરા અને વહુના ઈરાદા કંઈક અલગ છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક મધુર શબ્દો અને દેખાવના વ્યવહારની પાછળ ઊંડી ચાલાકી છુપાયેલી હોય છે, એટલે આવા લોકોથી સાવધાન રહેવું જરૂરી છે. સુમિત્રા દેવી અવારનવાર પોતાના દીકરાઓની સેવા જોઈને ભાવુક થઈ જતી. એક દિવસ તેમણે મહાવીરજીને કહ્યું, આપણે કાર્તિકને કેટલા પ્રેમથી ઉછર્યો છે અને આજે તેની આ સેવા અને સન્માન આપણને મળી રહ્યું છે. આપણને તો ખોટી ચિંતા થઈ રહી હતી કે શહેરમાં જઈને દીકરો બદલાઈ જશે, વહુ પણ મોટા ઘરની છે. મેં વિચાર્યું હતું કે તે ઘમંડી હશે અને અમારી સાથે સારો વ્યવહાર નહીં કરે, પણ અમારી વહુ તો સાક્ષાત લક્ષ્મી બનીને ઘરમાં આવી છે. મહાવીરજીએ સુમિત્રા દેવીની વાતનું સમર્થન કર્યું. બંને દીકરા વહુના આ વ્યવહારથી ખૂબ ખુશ હતા. ગામના લોકો પણ મહાવીરજીના વખાણ કરતા રહેતા. મહાવીરજી, તમારો દીકરો મોટો સંસ્કારી નીકળ્યો, શહેરમાં જઈને પણ પોતાના સંસ્કાર ન ભૂલ્યો, તમે મોટા ભાગ્યશાળી છો. આ સાંભળીને મહાવીરજીની છાતી ગર્વથી પહોળી થઈ જતી. ધીમે ધીમે મહાવીરજી અને સુમિત્રા દેવીના મનમાં એ વિચાર આવવા લાગ્યો, કેમ ન તેઓ પોતાના દીકરા વહુ સાથે શહેરમાં રહે. એક દિવસ મહાવીરજીએ કાર્તિકને પૂછ્યું, બેટા, શહેરમાં તે કેટલા રૂમનું મકાન ભાડે લીધું છે? કાર્તિકે જવાબ આપ્યો, પિતાજી, ઘર તો બસ 2 રૂમનું છે. એક રૂમ રસોડું બનાવી લીધું છે અને બીજામાં અમે સૂઈએ છીએ. બાળકોને ભણવામાં તકલીફ પડે છે તો તેઓ ક્યારેક છત પર તો ક્યારેક બાલ્કનીમાં ભણે છે. મારો અડધો પગાર તો ભાડામાં જ પૂરો થઈ જાય છે, બાકી બાળકોની ફી અને ખર્ચામાં ચાલી જાય છે. આ સાંભળીને મહાવીરજી ગંભીર થઈને બોલ્યા, બેટા, આ તો યોગ્ય વાત નથી. હું વિચારતો હતો કે કેમના ગામનું ઘર વેચી દેવામાં આવે, તેનાથી જે પૈસા મળશે તેનાથી શહેરમાં એક સારું પોતાનું મકાન લઈ લઈશું. અમારું પણ તમારી સાથે રહેવાનું મન છે. મહાવીરજીની આ વાત સાંભળીને કાર્તિક અને મહિમાની ખુશીનો પાર ન રહ્યો. આજ તો તે વાત હતી જે કાર્તિક પોતાના પિતાને કહેવા માંગતો હતો. મહિમા ખુશી ખુશી બોલી, પિતાજી, આ તો ખૂબ જ સારું થશે. તમે અને માં અમારી સાથે શહેર ચાલશો, અમે સાથે રહીશું અને બાળકોને પણ પોતાના દાદા દાદીનો પ્રેમ મળશે. સુમિત્રા દેવીએ પણ આ વાતનું સમર્થન કર્યું અને બોલી, હું પણ એવું જ વિચારતી હતી, પરંતુ તમારા ડરથી કંઈ કહી નહોતી શકતી. હવે મોડું ન કરો, જલ્દીથી ગામનું ઘર વેચીને અમારી સાથે ચાલો. ત્યાં અમે બધા મળીને નવું ઘર કરી દઈશું અને ખુશી ખુશી રહીશું. કાર્તિક પણ ઉત્સાહથી કહ્યું, પિતાજી, હું પણ એ જ વિચારતો હતો. કાર્તિકે સૂચન કર્યું, જ્યારે આપણે શહેર જઈ જ રહ્યા છીએ તો કેમ ના અહીંથી જમીન અને ખેતર પણ વેચી દઈએ? આને ભલા કોણ જોશે? તેનાથી જે ધન પ્રાપ્ત થશે તેનો થોડો ભાગ બચાવીને અમે એક નાનો વ્યવસાય શરૂ કરી શકીએ છીએ. મહાવીરજીએ આ સાંભળીને કહ્યું, બેટા, આ જમીન અમારી પૈતૃક સંપત્તિ છે, તેને વેચવી યોગ્ય નથી લાગતી. મુશ્કેલ સમયમાં જમીન જ સારો બને છે, પરંતુ જો તું એવું વિચારે છે તો હું તેના પર વિચાર કરીશ. જોકે મહાવીરજીએ કાર્તિક અને મહિમાના કહેવા પર સંમતિ દર્શાવી, પરંતુ તેમના મનમાં પોતાના પૈતૃક જમીન વેચવા વિશે દ્વિધા હતી. આ દરમિયાન કાર્તિક અને મહિમા પોતાની યોજનાની સફળતા પર મનોમન પ્રસન્ન થઈ ગયા હતા. દોસ્તો, આ વાર્તા એ દર્શાવે છે કે કઈ રીતે પ્રેમ અને સેવાની આડમાં સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે. મહાવીરજીએ પોતાના પૈતૃક જમીન અને મકાન વેચવાનો નિર્ણય લેતા પહેલા પોતાના ગામના જૂના મિત્ર સિદ્ધાર્થજીની સલાહ લેવાનો વિચાર કર્યો. જ્યારે મહાવીરજીએ સિદ્ધાર્થજીને પોતાની યોજના જણાવી કે તેઓ પોતાના જમીન અને મકાન વેચીને શહેરમાં દીકરા વહુ સાથે રહેવા માંગે છે અને ત્યાં એક નાનો ધંધો શરૂ કરવા માંગે છે, તો સિદ્ધાર્થજીએ ગંભીરતાથી કહ્યું, મિત્ર, જો બાળકો માટે કમાવવું કોઈ ખોટી વાત નથી,
એમાં કોઈ બુરાઈ નથી કે તું પોતાની સંપત્તિ વેચીને બાળકો સાથે રહે, પરંતુ એક વાત યાદ રાખજે, આજકાલ અખબાર, મોબાઈલ અને ટીવીમાં વારંવાર એવી ખબરો વાંચવા અને સાંભળવા મળે છે કે બાળકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલી દે છે અથવા તીર્થયાત્રાના બહાને ક્યાંક છોડી આવે છે. તેથી મારી સલાહ છે કે તું પોતાની પૂરી સંપત્તિ ન વેચ, થોડોક હિસ્સો પોતાની પાસે બચાવી રાખ, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીના સમયમાં તે તારા કામ આવે. દીકરા વહુ સાથે રહેવું ખોટું નથી, પરંતુ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સિદ્ધાર્થજીની વાતો પર વિચાર કરીને મહાવીરજીએ આખરે પોતાની જમીન અને મકાન વેચવાનો નિર્ણય લીધો અને પોતાના દીકરા કાર્તિક અને વહુ મહિમા સાથે દિલ્હી જવાનો નિશ્ચય કર્યો. શહેર પહોંચ્યા પછી તેમણે ત્યાં એક નવું મકાન ખરીદ્યું અને ત્યાં રહેવા લાગ્યા. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. કાર્તિક અને મહિમા બંને પોતાના માતા પિતાનું ખૂબ ધ્યાન રાખતા હતા. કાર્તિક સવારે ઓફિસ જતો હતો, પરંતુ સાંજે પોતાના માતા પિતા સાથે સમય વિતાવતો હતો. મહિમા પણ પોતાની સાસુ સસરાની પૂરી સેવા કરતી હતી. આનાથી સુમિત્રા દેવી અને મહાવીરજીને લાગવા માંડ્યું કે તેમણે યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલવા લાગી. મહિમાનો વ્યવહાર બદલાઈ ગયો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તે પોતાની સહેલીઓ સાથે ખરીદી, કીટી પાર્ટીઓ અને નકામા ખર્ચામાં વધુ વ્યસ્ત રહેવા લાગી. તેણે ઘરનું બધું કામ પોતાની સાસુ સુમિત્રા દેવી પર નાખી દીધું. બિચારી સુમિત્રા દેવી સવારે બાળકોના ટિફિન બનાવતી, નાસ્તો તૈયાર કરતી, રાતનું ભોજન બનાવતી અને આખો દિવસ ઘરના બાકીના કામોમાં લાગી રહેતી. બીજી તરફ મહિમા મેકઅપ, ફેશન અને મોજ મસ્તીમાં વ્યસ્ત રહેતી. એક દિવસ મહાવીરજીએ મહિમાને કહ્યું, વહુ, તારી સાસુ આખો દિવસ ઘરના કામમાં લાગેલી રહે છે. તેમનું શરીર હવે કમજોર થઈ ગયું છે. તું તેમની થોડી મદદ કરી આપ. અને જો તું ખોટામાં બહુ ખર્ચ કરે છે, વારંવાર બેંકમાંથી પૈસા કાઢતી રહે છે, આપણે ફિજૂલ ખર્ચીથી બચવું જોઈએ. મહિમાએ બેરુખીથી જવાબ આપ્યો, તમે લોકો અહીં માત્ર રોટલો તોડવા આવ્યા છો કે શું? જો આ ઘરમાં રહેવું છે તો કામ કરવું જ પડશે. મારી મરજી છે, હું જેમ ચાહું તેમ કહીશ. મહિમાની આ વાત સાંભળીને મહાવીરજીનું દિલ તૂટી ગયું. તેમણે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું, કારણ કે વહુ સાથે દલીલ કરવી તેમને નકામી લાગી. આ દરમિયાન કાર્તિક પણ પોતાના માતા પિતાથી દૂરી બનાવવા લાગ્યો. તે પોતાના કામ અને બાળકોમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે માતા પિતા તરફ ધ્યાન જ ના આપતો. મહાવીરજી અને સુમિત્રા દેવી એકલા પડી ગયા. ગડપણમાં ઘરના બધા કામ સંભાળતા સંભાળતા સુમિત્રા દેવીની તબિયત ખરાબ થઈ ગઈ. મહાવીરજીએ કાર્તિકને કહ્યું, બેટા, તારી માની હાલત હવે ઠીક નથી. તે ગડપણમાં કામ નથી કરી શકતી. કેમ ના આપણે એક નોકરાણી રાખી લઈએ જે ઘરનું કામ સંભાળી શકે? દોસ્તો, સંબંધોમાં પ્રેમ અને સન્માનની જગ્યાએ જો સ્વાર્થ આવી જાય તો પરિસ્થિતિઓ કેવી રીતે બદલાઈ જાય છે. જ્યારે મહાવીરજીએ કાર્તિકને સુમિત્રા દેવીની તબિયત વિશે નોકરાણી રાખવાની વાત કરી તો કાર્તિકે સીધો જવાબ આપ્યો, પિતાજી, નોકરાણીને પગાર આપવા માટે પૈસા ક્યાંથી આવશે? ઘરનો ખર્ચ પહેલાંથી જ મુશ્કેલીથી ચાલી રહ્યો છે. જે થોડુંક બચે છે તે પણ પૂરું થઈ રહ્યું છે અને ઘરના કામમાં અને મહિમા મળીને સંભાળી શકે છે. નોકરાણીની જરૂર નથી. કાર્તિકના ઉત્તરથી મહાવીરજીના મનને આઘાત લાગ્યો. તેમને હવે પૂરી રીતે અહેસાસ થઈ ગયો કે તેમના દીકરા અને વહુની મીઠી વાતો અને સેવા પાછળ ફક્ત સ્વાર્થ છુપાયેલો હતો. આ બધું તેમની સંપત્તિ હથિયારવા માટે કરવામાં આવેલો એક દેખાડો હતો. થોડા સમય પછી કાર્તિક અને મહિમાએ જાહેર કર્યું, બાળકોની રજાઓ પડી ગઈ છે તો અમે બહાર ફરવા જઈ રહ્યા છીએ. તમે લોકો પોતાનું ધ્યાન રાખજો. આ સાંભળીને મહાવીરજીએ કટાક્ષભર્યા લહેજામાં કહ્યું, બેટા, તારી માની દવાઓ માટે પૈસા નથી, નોકરાણી રાખવા માટે પણ નથી, પરંતુ ફરવા જવા અને મહિમાને ઘરેણાં અપાવવા માટે પૈસા ક્યાંથી આવી ગયા? મહાવીરજીની વાત પૂરી પણ નહોતી થઈ કે મહિમાએ વચ્ચેથી ટોકતા કહ્યું, અમને ખુશ રહેવું છે તો તમને સહન નથી થતું? દરેક વાતમાં ટોકવાનું બંધ કરો અને અમને અમારી જિંદગી જીવવા દો. મહિમાની કઠોર અને બેહયા વાતોથી મહાવીરજી અને સુમિત્રા દેવી બંને સતબદ્ધ થઈ ગયા. મહાવીરજીએ ચૂપકી સાધી લેવી જ યોગ્ય સમજી, કારણ કે હવે વહુ સાથે વાતચીત કરવી તેમને નકામી લાગવા માંડી. કાર્તિક અને મહિમા ઘરથી બહાર જવાની તૈયારી કરવા લાગ્યા. સુમિત્રા દેવીએ જોયું કે તેઓ બાળકોને કંઈ પણ ખવડાવ્યા વગર જ બહાર લઈ જઈ રહ્યા છે. તેમના દિલમાં પોતાના પોત્રો માટે મમતા ઉભરાઈ આવી. તેમણે જલ્દીથી ટિફિનમાં ભોજન ભરીને મહાવીરજીને કહ્યું, આ ટિફિન વહુ અને બાળકોને આપી આવો. નાના નાના બાળકો છે, ભૂખ્યા રહી જશે, રસ્તામાં જ ખાઈ લેશે. મહાવીરજીએ ગંભીરતાથી કહ્યું, તમે હજી પણ આ લોકોની ચિંતા કરી રહ્યા છો જે આપણને આ રીતે બેઇજ્જત કરે છે? તેમના માટે ખાવાનું મોકલવું યોગ્ય છે શું? સુમિત્રા દેવીએ ભાવુક થઈને જવાબ આપ્યો, બાળકો ભૂખ્યા ન રહે એટલે ન ઈચ્છતા હોવા છતાં મહાવીરજી ટિફિન લઈને કાર્તિકને આપવા ગયા. જેવો તેઓ કાર્તિકના રૂમ પાસે પહોંચ્યા, તેમણે કાર્તિકને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યો.
કાર્તિક કહી રહ્યો હતો, યાર મહિમા મા બાપુજીને લઈને બહુ પરેશાન છે. તે કહે છે કે તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવો. હવે તેમનાથી ઘરનું કોઈ કામ નથી થતું અને તેમની દવાઓ પર બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે. મને સમજાતું નથી કે શું કરવું. તેના દોસ્તે તેને સમજાવતા કહ્યું કે તું ચિંતા ન કર. આજકાલ વૃદ્ધાશ્રમમાં દરેક પ્રકારની સુવિધાઓ મળે છે. તેઓ ત્યાં ખુશ રહેશે. ભાભી સાથે મારી વાત થઈ ગઈ છે. હું બધું જ જાણી લઉં છું. વીકેન્ડ પર પાછા ફરીને તેને ઉકેલી લઈશું. કાર્તિકે કહ્યું, ઠીક છે, તું બધી વ્યવસ્થા કરી લે. પાછો ફરીને હું મા અને બાપુજી સાથે વાત કરીશ. મહાવીરજી આ બધું સાંભળીને જાણે જડ થઈ ગયા. તેમના માટે આ માનવું મુશ્કેલ હતું કે તેમનો પોતાનો દીકરો અને વહુ તેમની સાથે આવો વ્યવહાર કરશે. જે બાળકો માટે તેમણે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, તેઓ હવે તેમને વૃદ્ધાશ્રમ મોકલવાનું આયોજન કરી રહ્યા હતા. જ્યારે કાર્તિક ફોન પર વાત પૂરી કરીને રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે મહાવીરજીએ પોતાના ચહેરા પર કોઈ ભાવ ન બતાવ્યો. તેમણે ટિફિન તેની તરફ લંબાવતા કહ્યું, બેટા આ ટિફિન લઈ જા. તારી માએ બનાવી છે. રસ્તામાં બાળકોને ભૂખ લાગશે તો ખાઈ લેશે. બાકીની વાતો પાછા ફરીને નિરાંતે કરીશું. કાર્તિકે ભાવ વિના ટિફિન લીધું અને બોલ્યો, પિતાજી આ વાતોમાં ન ગૂંચવાઓ, અમને મોડું થઈ રહ્યું છે. આ પછી તે મહિમા અને બાળકો સાથે ગાડીમાં બેસીને ચાલ્યો ગયો. મહાવીરજીના મનમાં પીડા અને ક્રોધનું મિશ્રણ હતું. તેઓ ખુરશી પર બેસી ગયા. તેમના મનમાં કાર્તિક અને મહિમાની વાતો ગુજરી રહી હતી. ત્યારે સુમિત્રા દેવી ત્યાં આવ્યા અને પોતાના પતિને ચિંતિત જોઈને બોલ્યા, તમે આટલા પરેશાન કેમ છો? દીકરો અને બહુ તો થોડા દિવસો માટે જ બહાર ગયા છે, પાછા આવી જશે. મહાવીરજીએ ગંભીર સ્વરમાં કહ્યું, ભાગ્યવાન, તું તારી મમતામાં આંધળી થઈ ગઈ છે. જે વાત હું તને કહેવાનો છું તે સાંભળીને તારા હોશ ઉડી જશે. સુમિત્રા દેવીએ ચોંકીને પૂછ્યું, એવું શું થયું? જલ્દી જણાવો. મહાવીરજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, શું તને ખબર છે, આપણો દીકરો અને વહુ આપણને વૃદ્ધાશ્રમ મૂકવાની યોજના બનાવી રહ્યા છે? તેમની બધી સેવા, પ્રેમ અને મીઠી વાતો માત્ર એક છેતરપિંડી હતી. તેમણે આપણી સંપત્તિ વેચીને તેનો ઉપયોગ પોતાના એશ આરામ માટે કર્યો. હવે જ્યારે આપણે તેમના માટે બોજ બની ગયા છીએ અને આપણી પાસે કંઈ બચ્યું નથી, તો તેઓ આપણને વૃદ્ધાશ્રમ મૂકવાનું વિચારી રહ્યા છે. આ સાંભળીને સુમિત્રા દેવીના પગ નીચેની જમીન ખસી ગઈ. તે ફૂટીને રડવા લાગી અને કહેવા લાગી, આ તો અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. અને બોલી, અમે શું ભૂલ કરી હતી? અમે તો તેમને અમારું બધું જ આપી દીધું. તો પછી કેમ અમારા બાળકોએ અમારી સાથે આવું કર્યું? મહાવીરજીએ તેમને શાંત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું, ભાગ્યવાન, હવે રડવાનો સમય નથી. જ્યાં સુધી હું જીવતો છું, તમે ચિંતા કરવાની જરૂર નથી. હું જાણું છું કે હવે શું કરવું અને તેમની સાથે કેવી રીતે નિપટવું. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તું જલ્દી જોઈશ. દોસ્તો, આ વાર્તા બતાવે છે કે મમતામાં આંધળા માતા પિતા કેવી રીતે પોતાના બાળકોની વાસ્તવિકતા મોડેથી ઓળખે છે. એક અઠવાડિયા પછી કાર્તિક અને મહિમા પોતાની રજાઓ પૂરી કરીને બાળકો સાથે ઘરે પાછા ફર્યા. જેવું તેમણે ઘરનો દરવાજો ખોલ્યો, તેમણે બાલ્કની અને ઘરની અંદર અજાણી છોકરીઓને ફરતી જોઈ. આ જોઈને મહિમા ગભરાઈ ગઈ અને બોલી, અરે કાર્તિક, આ છોકરીઓ આપણા ઘરમાં શું કરી રહી છે? આ કોણ છે અને અહીં કેમ આવી છે? ત્યારે કાર્તિક પણ હેરાન થયું. તેને તે છોકરીઓને પૂછ્યું, તમે લોકો કોણ છો અને અમારા ઘરમાં શું કરી રહ્યા છો? છોકરીએ જવાબ આપ્યો, ભૈયા, અમે લોકો પાસેની કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. તમારા દાદાજીએ આ રૂમ અમને ભાડે આપ્યો છે. અમે અહીં રહેવા આવ્યા છીએ. આ સાંભળીને કાર્તિક અને મહિમા ચોંકી ગયા અને મોટા અવાજે મહાવીરજીને બોલાવવા લાગ્યા. થોડી વારમાં મહાવીરજી અંદરથી બહાર આવ્યા અને પૂછ્યું, શું થયું? કેમ આટલો ઘોઘાટ કરી રહ્યા છો? હિમા ગુસ્સામાં બોલી, બાબુજી, તમે શું કર્યું? અમારાથી પૂછ્યા વગર તમે ઘરને ભાડે આપી દીધું? તમારી હિંમત કેવી રીતે થઈ આવું કરવાની? મહાવીરજીએ શાંત સ્વરમાં જવાબ આપ્યો, ઘર મારું છે. મેં જે યોગ્ય સમજ્યું તે કર્યું. તમે શું વિચારતા હતા? મને વૃદ્ધાશ્રમ મોકલી દેશો અને તમે લોકો આ ઘરમાં રહેશો? હવે તમે લોકો આ ઘરની બહાર નીકળો. આ સાંભળીને મહિમા ચીસો પાડી, બાબુજી, તમે ભૂલી રહ્યા છો કે આ ઘર અમારું છે. અમે તેને ખરીદ્યું છે. આ સાંભળીને મહાવીરજી હસતા હસતા બોલ્યા, બહેન, કદાચ તું ભૂલી રહી છે કે જ્યારે આ ઘર ખરીદવામાં આવ્યું હતું તો ટેક્સના પૈસા બચાવવા માટે રજિસ્ટ્રી તારી મા સુમિત્રા દેવીના નામ પર કરાવવામાં આવી હતી. આ ઘર તારું નથી, તારી માના નામ પર છે અને હવે આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી. આ સાંભળીને કાર્તિક અને મહિમાના ચહેરા ઉતરી ગયા. એટલામાં સુમિત્રા દેવી રૂમમાંથી બહાર આવ્યા અને ગુસ્સામાં કાર્તિકને એક થપ્પડ મારતા બોલ્યા, તારા જેવી સંતાનથી તો નિસંતાન રહેવું સારું છે. પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલવાનું વિચારતા તને શરમ ના આવી? તે અમારો ફક્ત ઉપયોગ કર્યો, અમારી સંપત્તિ ઝડપી લીધી અને જ્યારે અમે કોઈ કામના ન રહ્યા તો અમને બોજ સમજી લીધા. હવે પોતાનો બધો સામાન ઉઠાવ અને અહીંથી નીકળી જા. તારા જેવા દીકરા અને વહુની અમને કોઈ જરૂર નથી. સુમિત્રા દેવીનો આ ગુસ્સો જોઈને કાર્તિક અને મહિમા ચૂપ થઈ ગયા. તેમણે
છતાં કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહાવીરજીએ એક પણ શબ્દ ન સાંભળ્યો. તેમણે સાફ સાફ કહ્યું, તમારા બધો સામાન અમે સ્ટોર રૂમમાં રાખી દીધો છે, તેને ઉઠાવો અને અહીંથી ચાલ્યા જાઓ. જેવી રીતે તમે અમને ઘરમાંથી કાઢવાની યોજના બનાવી હતી, હવે તમે પોતે આ ઘરની બહાર નીકળી રહ્યા છો. અમે આ ઘરમાં તમારા જેવા નાલાયકને વધુ ન રાખી શકીએ. આખરે કાર્તિક અને મહિમાને પોતાનો સામાન ઉઠાવીને પોતાના બાળકો સાથે તે ઘર છોડવું પડ્યું. દોસ્તો, આ વાર્તા આપણને એ શીખવે છે કે માતા પિતાનું અપમાન, તેમની સાથે છેતરપિંડી કરવાનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. જે બાળકો પોતાના માતા પિતાનું સન્માન નથી કરતા અને સ્વાર્થમાં આંધળા થઈ જાય છે, તેઓ ક્યારેય ખુશ રહેતા નથી. માતા પિતાના આશીર્વાદ અને પ્રેમ જ આપણી સૌથી મોટી સંપત્તિ છે. તેનું સન્માન કરો અને પોતાના કર્તવ્યોને ન ભૂલો. સંતાનના કહેવાથી ક્યારેય આ 3 કામ ન કરો, નહીં તો ગડપણમાં દર ભટકવું પડશે અને કોઈ તમારી સાથે વાત પણ નહીં કરે. ગડપણમાં આરામ અને સન્માનથી જીવવા માટે એ જરૂરી છે કે માતા પિતા પોતાની સંપત્તિ અને અધિકારોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. ચાલો જાણીએ તે 3 ભૂલો જેનાથી માતા પિતાએ બચવું જોઈએ. 1. પોતાની પૈતૃક સંપત્તિ અને જમીન ક્યારેય ન વેચો. પૈતૃક જમીન અને ઘર માત્ર સંપત્તિ નથી હોતી, પરંતુ તે માતા પિતા જીવનભરની મહેનત અને સુરક્ષાનું પ્રતીક હોય છે. ઘણીવાર બાળકો માતા પિતા પર દબાણ નાખે છે કે તેઓ આ સંપત્તિ વેચીને તેમને પૈસા આપે, જેથી તેમનું જીવન સરળ થઈ શકે, પરંતુ આવું કરવું માતા પિતા માટે ઘાતક હોઈ શકે છે. ગડપણમાં સંપત્તિ સંકટના સમયે સારો બને છે. બાળકોના કહેવા પર આ વિચારીને સંપત્તિ વેચવી કે તેનાથી પરિવારમાં ખુશાલી આવશે, એક મોટી ભૂલ હોઈ શકે છે. પોતાની બધી સંપત્તિ બાળકોના નામે ન કરી દો. અવારનવાર માતા પિતા પોતાના પ્રેમની લાગણીમાં આવીને પોતાની પૂરી સંપત્તિ બાળકોના નામે કરી દે છે, એ વિચારીને કે બાળકો તેમનું ધ્યાન રાખશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણીવાર સંતાન સંપત્તિ મળ્યા પછી માતા પિતાની જવાબદારીમાંથી બચવા લાગે છે. તેઓ તેમને બોજ સમજવા લાગે છે અને તેમને વૃદ્ધાશ્રમ મોકલવા સુધીની સ્થિતિ બની જાય છે. પોતાની મહેનતથી કમાયેલી સંપત્તિને હંમેશા પોતાની પાસે સુરક્ષિત રાખો. 3. નિર્ણય લેવાનો પોતાનો અધિકાર બાળકોને ના આપો. માતા પિતાનું જીવન અનુભવોથી ભરપૂર હોય છે. તેઓ પોતાના નિર્ણયો પોતે લેવા સક્ષમ હોય છે, પરંતુ ઘણીવાર બાળકોના કહેવાથી પોતાની સ્વતંત્રતા અને નિર્ણય લેવાનો અધિકાર બાળકોને આપી દે છે. જ્યારે માતા પિતા પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે, તો તેઓ પોતાના જ ઘરમાં મહેમાનની જેમ રહેવા લાગે છે. તેમને બાળકોના નિયમો અને શરતો પર ચાલવું પડે છે. તેનાથી ન માત્ર તેમનું આત્મસન્માન ગવાય છે, પરંતુ માનસિક રૂપે પણ તેઓ નબળા પડી જાય છે. યાદ રાખતો, પ્રેમની સાથે સાથે સાવધાની અને સમજદારી પણ જરૂરી છે. મિત્રો, એક દિવસ એક દીકરા અને તેની પત્નીએ પોતાના વૃદ્ધ માતા પિતાને જાનથી મારી નાખવાની યોજના બનાવી. માતા પિતાનું ઋણ એવું ઋણ છે જેને કોઈ સંતાન ક્યારેય ચૂકવી શકતી નથી. માતા પિતા પોતાના બાળકોને જન્મ આપ્યા પછી તેમનું પાલન પોષણ કરે છે, તેમને શિક્ષા અને સંસ્કાર આપે છે, જેથી તેઓ પોતાના જીવનમાં પોતાને સ્થાપિત કરી શકે. પિતા કઠોર તડકામાં કામ કરીને ઘરનો ખર્ચ ચલાવે છે અને મા બાળકોની દેખભાળ કરે છે. આવા સંજોગોમાં બાળકોનું કર્તવ્ય બને છે કે તેઓ પોતાના માતા પિતાનું સન્માન કરે અને તેમનો સહારો બને. પરંતુ દુર્ભાગ્યથી આજકાલના બાળકો જ્યારે આત્મનિર્ભર થઈ જાય છે, તો તેઓ પોતાના માતા પિતાની દેખભાળથી બચવા લાગે છે. તેઓ તેમને વૃદ્ધાશ્રમ મોકલવા કે એકલા છોડી દેવા જેવી ક્રૂર યોજનાઓ બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાને દેવતા સમાન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાય છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ વાર્તા સિદ્ધાર્થ અને રાધિકાની છે, જે એક સામાન્ય અને મહેનતુ દંપતી હતા. તેમણે પોતાની આખી જિંદગીની મહેનત પછી પોતાના એકમાત્ર દીકરા અર્જુન અને તેની પત્ની દિવ્યાના સહારે પોતાનું ઘડપણ આરામથી વિતાવવાનું સપનું જોયું હતું. પણ નિયતિએ તેમના માટે કંઈક બીજું જ આયોજન કર્યું. એક દિવસ દિવ્યા, જે સ્વભાવથી સ્વાર્થી અને તે તરાર હતી, પોતાના પતિ અર્જુનને કહેવા લાગી, અર્જુન, હું હવે તારા મા બાપને બધું સહન કરી શકતી નથી. મને તેમને સંભાળતા 5 વર્ષ થઈ ગયા છે. કાં તો તેમને વૃદ્ધાશ્રમ મોકલી દો અથવા હું મારે માયકે જતી રહીશ. હું હવે વધુ સહન કરી શકતી નથી. અર્જુન, જે પોતાની પત્નીના પ્રભાવમાં હતો, દિવ્યાને સમજાવવાનો પ્રયત્ન કરતા બોલ્યો, પ્રિય, તું તો જાણે છે કે હું તારા વગર એક પળ પણ રહી શકતો નથી. તું માયકે જવાની વાત ન કર. હું પોતે પણ તેમનાથી પરેશાન છું, પરંતુ આ લોકો વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર નથી. અર્જુન ગુસ્સાથી ભરાઈને બોલ્યો, તેમના માટે કંઈક તો યુક્તિ લગાવવી પડશે. દિવ્યાએ ચીડાઈને કહ્યું, યુક્તિ લગાવ કે જે કંઈ પણ કર, મને તેમનાથી છુટકારો જોઈએ છે. અર્જુને ગુસ્સામાં કહ્યું, ઠીક છે, તું બસ ગુસ્સો ઉતાર, હું કંઈક કરું છું. આ દરમિયાન સિદ્ધાર્થ રૂમમાંથી અવાજ આવ્યો, અર્જુન બેટા, અહીં આવ. અર્જુનને આ સાંભળીને વધુ ગુસ્સો આવ્યો અને તે ઝંખવાઈને બોલ્યો, જુઓ, આ ફરી એ જ ડ્રામા કરી રહ્યા છે.
મારી સાથે વાત પણ નથી કરવા દેતા. મને તો લાગે છે કે તેમનો જલ્દીથી કંઈક બંદોબસ્ત કરવો પડશે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. દોસ્તો, વિડીયો લાઈક કરીને હજી સુધી દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવી નવી નવી કહાની હું તમારા માટે રોજ મૂકતો રહીશ. હજી મિત્રો કહાની બાકી છે, અમારી સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, અર્જુન પોતાના પિતાના રૂમમાં પહોંચ્યો અને ક્રોધમાં બોલ્યો, શું પરેશાની છે તમને બંનેને? દરેક સમયે મને અવાજ આપતા રહો છો? રાધિકા, જે સ્વભાવે શાંત હતી, બોલી, બેટા, આ કઈ રીત છે તારા બાબુજી સાથે વાત કરવાની? તો અર્જુન ગુસ્સામાં બોલ્યો, માં, બીજું શું કરું? તમારા બંનેનું બસ આ જ કામ છે, મને પરેશાન કરવું. સિદ્ધાર્થ થોડા સંયમી સ્વરે કહ્યું, બેટા, આજે તારી રજા છે, અમને ડૉક્ટર પાસે લઈ ચાલ. તારી માની આંખોમાં કંઈક તકલીફ છે, ડૉક્ટરને બતાવી દઈશું અને મારું પણ ચેકઅપ થઈ જશે. આ સાંભળીને અર્જુન વધુ ગુસ્સે થઈ ગયો અને બૂમ પાડતા બોલ્યો, તમે બંને મને શું સમજી રાખ્યો છે? એક જ દિવસની રજા મળે છે અને તેમાં પણ તમે લોકો પોતાનું કામ બતાવવા આવી જાઓ છો. પૈસા કોણ આપી રહ્યું છે? શું મારા દાદાજી આવીને આપી રહ્યા છે? મારી પાસે ન તો સમય છે અને ન તો પૈસા. રાધિકાએ તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. બેટા, આટલી નાની વાત પર ગુસ્સો કેમ કરી રહ્યો છે? જો તને સમય નથી તો અમે જાતે જઈશું, અમને તારા પૈસાની પણ જરૂર નથી. અર્જુન બબડતા બબડતા પોતાના રૂમમાં જતો રહ્યો. સિદ્ધાર્થ અને રાધિકાએ પોતાની નાની બચતમાંથી પોતાની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય કર્યો અને ડૉક્ટર પાસે જવા માટે તૈયાર થયા. આ દરમિયાન દિવ્યા અને અર્જુને એક ક્રૂર યોજના બનાવી હતી. દિવ્યાએ ફરીથી પોતાના પતિ અર્જુન પર દબાણ નાખ્યું. આ લોકો આપણને શાંતિથી જીવવા નહીં દે, જલ્દી કંઈક કરવું પડશે. અર્જુને કહ્યું, હા, જલ્દી કંઈક કરવું પડશે, પણ પહેલાં મને વિચારવા દે, અને હા, મને એક સરસ કોફી બનાવી લાવ. દિવ્યા કિચનમાં જતી રહી અને અર્જુન પોતાના મગજમાં એક યોજના બનાવી રહ્યો હતો. તે વિચારવા લાગ્યો, એવું શું કરવામાં આવે જેથી અમે તેમનાથી હંમેશા માટે છુટકારો મેળવી શકીએ. જ્યારે દિવ્યા કોફી લઈને આવી તો તેણે અર્જુનને પૂછ્યું, હવે તું શું વિચારી રહ્યો છે? અર્જુને દિવ્યાને કહ્યું, મને રસ્તો મળી ગયો છે, અમે તેમનાથી છુટકારો મેળવી શકીએ છીએ. દિવ્યાએ ઉત્સુકતાથી પૂછ્યું, શું રીત છે? અર્જુને તેના કાનમાં યોજના જણાવી. દિવ્યાએ ખુશ થતાં કહ્યું, વાહ, હવે તો આપણે તેમને આસાનીથી પતાવી શકીએ છીએ અને તમે આદર્શ દીકરા બની જશો. તેમણે એકબીજાનો હાથ મિલાવ્યો અને યોજનાને લાગુ કરવાની તૈયારી શરૂ કરી દીધી. બીજા દિવસે દિવ્યાએ રસોડામાં જઈને પોતે દૂધ ગરમ કર્યું અને પોતાની યોજનાને આગળ વધારવાનો મન બનાવી લીધો. એક દિવસ દિવ્યા ગ્લાસ ગરમ દૂધ લઈને સિદ્ધાર્થ અને રાધિકા પાસે ગઈ. બાબુજી, તમારા માટે ગરમ દૂધ લાવી છું, તેને પી લો. દિવ્યાએ કહ્યું. આ સાંભળીને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું, વહુ, તું આ બધું? દિવ્યાએ હસતા હસતા કહ્યું, માં, તમે એવું શા માટે વિચારી રહ્યા છો? હું તમારા માટે પ્રેમથી દૂધ લાવી છું, પી લો. ખુશી અને આશ્ચર્યથી સિદ્ધાર્થ અને રાધિકાએ દૂધ લીધું અને પીવા લાગ્યા. દૂધ પીતા પછી દિવ્યાએ રાધિકાના પગ દબાવવાનું શરૂ કરી દીધું. આ જોઈને રાધિકા ચકિત થઈ ગઈ. તેમને ક્યારેય એવી આશા નહોતી કે તેમની વહુ આવું કરશે. થોડા સમય પછી અર્જુન પણ રૂમમાં આવ્યો અને પોતાના પિતાના પગ દબાવવા લાગ્યો. આ દ્રશ્ય સિદ્ધાર્થ અને રાધિકા માટે ઘણું અણધાર્યું હતું. તેઓ આ બદલાયેલા વ્યવહારને સમજી શકતા નહોતા. અર્જુન અને દિવ્યાએ થોડીવાર સુધી સેવાનો ઢંગ કર્યો અને પછી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પોતાના રૂમમાં પહોંચીને દિવ્યાએ અર્જુનને કહ્યું, હવે સહન નથી થઈ રહ્યું, જલ્દીથી આ કામ પૂરું કરો. અર્જુને તેને શાંત કરતા કહ્યું, પ્રિય, થોડો સમય તો આપો, ધીમે ધીમે બધું થશે. આ બંને હવે તેમની અંતિમ યાત્રા માટે તૈયાર થઈ રહ્યા છે. અર્જુન અને દિવ્યાએ એકબીજાને તસલ્લી આપી અને સૂઈ ગયા. સિદ્ધાર્થ અને રાધિકા પોતાના દીકરા વહુના બદલાયેલા વ્યવહારથી ખુશ હતા. તેમને લાગ્યું કે કદાચ હવે તેમના બાળકોને સમજ આવી ગઈ છે, પરંતુ તેમને એ ખબર નહોતી કે આ બદલાયેલો વ્યવહાર એક મોટી ષડયંત્રનો ભાગ હતો જે તેમના માટે એક નવી ચુનૌતી લઈને આવી રહ્યો હતો. સિદ્ધાર્થ અને રાધિકા આ નવી અચ્છાઈથી અજાણ હતા. બીજા દિવસે અર્જુન ઓફિસથી ઘરે પાછો ફર્યો અને હાથમાં એક નવી સાડી અને ધોતી લઈને સીધો પોતાના માતા પિતાના રૂમમાં ગયો. હસતા હસતા તેણે કહ્યું, પિતાજી, આ નવી ધોતી તમારા માટે અને માં, આ નવી સાડી તમારા માટે લાવ્યો છું, તમને ખૂબ ગમશે. સિદ્ધાર્થ અને રાધિકાએ આ સાંભળીને ખુશી વ્યક્ત કરી. રાધિકાએ સાડી હાથમાં લઈને કહ્યું, બેટા, તારો આ પ્રેમ જોઈને મન ખુશ થઈ ગયું, ભગવાન તને હંમેશા ખુશ રાખે. સિદ્ધાર્થ પણ
કહ્યું, અર્જુન, અમને તો હવે જરૂર નહોતી, પણ એ વિચારીને ખુશી થઈ રહી છે કે તારા દિલમાં અમારા માટે જગ્યા બની રહી છે. અર્જુને થોડીવાર તેમની પાસે બેસીને વાતો કરી અને પછી પોતાના રૂમમાં ચાલ્યો ગયો. રૂમમાં પહોંચીને તેણે રાહતનો શ્વાસ લીધો અને સોફા પર બેસીને પોતાની પત્ની દિવ્યાને કહ્યું, પ્રિય, આ વૃદ્ધો જતાં જતાં પણ ખર્ચ કરાવી રહ્યા છે. દિવ્યાએ મોં બનાવતા કહ્યું, કોઈ વાત નહીં પ્રિય, પોતાના કામ માટે થોડો ખર્ચ કરવો પડે છે, પણ હવે જલ્દીથી મિશન પૂરું કરો. મને આ ઢોંગ વધારે દિવસ સહન નહીં કરવો પડે. દિવ્યા જાણતી હતી કે સિદ્ધાર્થને ગોળની ખીર ખૂબ પસંદ છે. તે જ સાંજે તેણે ગોળની ખીર બનાવી અને સીધી તેના રૂમમાં પહોંચી. બાબુજી, મેં તમારા માટે ખીર બનાવી છે. મને ખબર હતી કે તમને એ ખાવાનું ખૂબ મન થતું હશે. દિવ્યાએ કહ્યું. આ સાંભળીને રાધિકાએ હેરાનથી પૂછ્યું, વહુ, તને કેવી રીતે ખબર પડી કે તારા બાબુજીને ખીર ખાવાનું મન હતું? દિવ્યાએ સ્મિત કરતા કહ્યું, માં, જેમ તમે કંઈ કહ્યા વગર તમારા બાળકોની દરેક ખ્વાહિશ સમજી લો છો, તેમ બાળકોને પણ મા બાપના મનની વાતો સમજમાં આવી જાય છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મને બસ આભાસ થયો અને મેં ખીર બનાવી દીધી. દિવ્યાની આ વાત સાંભળીને સિદ્ધાર્થ અને રાધિકા ભાવુક થઈ ગયા. સિદ્ધાર્થ ખીર ખાતા કહ્યું, ભગવાનને અમારા બાળકોને સદબુદ્ધિ આપે છે. અર્જુન સિદ્ધાર્થ અને રાધિકાનો એકમાત્ર દીકરો હતો. સિદ્ધાર્થ પોતાની નાની નોકરીથી ઘરનો ખર્ચ ચલાવ્યો અને દીકરાના ભણતરમાં કોઈ કમી ન રાખી. તેમની પત્ની રાધિકા પણ સમજદાર અને સહનશીલ હતી. તેમણે પોતાના પતિની કમાણીમાંથી થોડું બચાવીને એક જમીન ખરીદી અને તેના પર પોતાનું નાનું ઘર બનાવી લીધું હતું. જ્યારે અર્જુન નાનો હતો ત્યારે સિદ્ધાર્થની આવક મર્યાદિત હતી, પરંતુ તેમણે ક્યારેય દીકરાના ભણતરમાં કોઈ કમી ના આવવા દીધી. અર્જુનને સારા સ્કૂલમાં અને કોલેજમાં ભણાવ્યો અને આખરે તેને વીજળી વિભાગમાં સરકારી નોકરી મળી ગઈ. જ્યારે અર્જુનના લગ્નની વાત આવી ત્યારે સંબંધીઓએ દિવ્યાનું સૂચન કર્યું. દિવ્યા, જે દેખાવામાં માસૂમ અને સરળ સ્વભાવની લાગતી હતી, તે અર્જુન અને તેના માતા પિતાને પસંદ આવી ગઈ. પણ આ માસૂમિયત ફક્ત દેખાડો હતી. લગ્ન પછી દિવ્યાએ ધીમે ધીમે પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું. તે દરેક નાની નાની વાત પર સિદ્ધાર્થ અને રાધિકાને તાના મારવા લાગી. જો તેઓ કંઈ કહી દેતા તો તે આખું ઘર માથે લઈ લેતી. સિદ્ધાર્થ, જે સ્વભાવે થોડો ગુસ્સેલ હતા, ક્યારેક ક્યારેક દિવ્યાની વાતોથી નારાજ થઈ જતા હતા, પરંતુ રાધિકા હંમેશા પોતાના શાંત સ્વભાવથી માહોલને સંભાળી લેતી હતી. લગ્ન પહેલાં અર્જુન પોતાના માતા પિતાની ખૂબ સેવા કરતો હતો અને તેમને સન્માન કરતો હતો, પરંતુ લગ્ન પછી તે દિવ્યાના પ્રભાવમાં આવી ગયો. દિવ્યાની મીઠી વાતો અને જૂઠા પ્રેમમાં ફસાઈને તેને પોતાના માતા પિતાથી દૂરી બનાવી લીધી અને હવે તે દર વખતે દિવ્યાની તારીફ કરતો હતો. દિવ્યા અર્જુનને આ પ્રકારે પોતાની વાતોમાં ફસાવી લીધો હતો કે તે પોતાના માતા પિતા પર બૂમો પાડવા લાગ્યો. દરેક નાની વાત પર તે તેમને ઠપકારવા અને અપમાનિત કરવા લાગ્યો. અર્જુન અને દિવ્યાનો આ બદલાયેલો વ્યવહાર ફક્ત એક ષડયંત્ર હતો. તેમણે મળીને એક એવી રમત શરૂ કરી હતી જેનો ઉદ્દેશ સિદ્ધાર્થ અને રાધિકાથી હંમેશા માટે છુટકારો મેળવવાનો હતો. માતા પિતા માટે અર્જુનનું આ રૂપ એક મોટા ઝટકાથી ઓછું નહોતું, પણ તેઓ આ બધું સહન કરી રહ્યા હતા. તેમને એ સમજાતું નહોતું કે તેમનો પોતાનો દીકરો, જેને તેમને સાચા પ્રેમ અને સખત મહેનતથી પાળ્યો હતો, હવે તેમની સાથે આવું શા માટે કરી રહ્યો છે. વીજળી વિભાગમાં કામ કરનારો અર્જુન લાંચ લઈને પોતાના જીવન સ્તરને ઊંચું કરવાનો પ્રયાસ કરતો હતો. તેના પિતા સિદ્ધાર્થ હંમેશા તેને સમજાવતા હતા, બેટા, લાંચ લેવી ખોટી છે. ભલે ઓછામાં ગુજરાન ચલાવવું પડે, પણ ઈમાનદારીથી કમાઓ. પણ અર્જુન પોતાના પિતાની વાતોથી ચીડાઈ જતો અને તેમની સાથે બહેસ કરવા લાગતો. તમે મારી ખુશી ઓછી બળો છો. તમે નથી ઈચ્છા કે હું મારી પત્ની સાથે સારું જીવન વિતાવું. દર વખતે મારા કામમાં ટાંગ અડાવતા રહો છો. આ સાંભળીને સિદ્ધાર્થનો ગુસ્સો ફૂટી નીકળતો અને એક દિવસ ગુસ્સામાં આવીને તેમણે અર્જુનને થપ્પડ મારી દીધી. આ વાત અર્જુનના દિલમાં ઊંડે સુધી ચોંટી ગઈ અને તેણે હવે નિર્ધાર કરી લીધો કે તે પોતાના માતા પિતાથી છુટકારો મેળવશે. 3 દિવસ પછી અર્જુને પોતાની યોજનાને અમલમાં મૂકવાનું પહેલું પગલું ભર્યું. એક રાત તે પોતાના માતા પિતાના રૂમમાં ગયો અને જૂઠી માફી માંગવા લાગ્યો. બાબુજી, તે દિવસે ઓફિસના તણાવમાં મેં તમને ખોટી વાતો કહી દીધી હતી. મને માફ કરી દો. સિદ્ધાર્થ, જે એક પિતા હતા, તેમણે પોતાના દીકરાને માફ કરતા કહ્યું, કોઈ વાત નહીં બેટા, દરેક વ્યક્તિથી ભૂલ થઈ જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. મિત્રો, વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અર્જુને આગળ વધતા પૂછ્યું, બાબુજી, તમારે અને માને ડૉક્ટર પાસે ફરીથી ક્યારે જવાનું છે? રાધિકાએ કહ્યું, બેટા, કાલે ડૉક્ટરે અમને બોલાવ્યા છે. અર્જુને રાધિકાનો હાથ પકડતા કહ્યું, માં, હું તમને અને બાબુજીને કાલે પોતે ડૉક્ટર પાસે લઈને જઈશ, પરંતુ એ પહેલાં હું તમને ભગવાનના દર્શન કરાવવા માગું છું. પાસે એક સારું મંદિર છે. મારા મિત્રએ જણાવ્યું.
પહેલાં આપણે દર્શન કરીશું, પછી ડૉક્ટર પાસે ચાલી જઈશું. આ સાંભળીને સિદ્ધાર્થ અને રાધિકા ખુશ થઈ ગયા અને તેમને લાગ્યું કે કદાચ હવે તેમના દીકરાને સમજ આવી ગઈ છે. બીજા દિવસે સવારે અર્જુને પોતાના માતા પિતા અને પત્ની દિવ્યાને ગાડીમાં બેસાડ્યા અને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરથી ચેકઅપ કરાવ્યા અને દવાઓ આપ્યા પછી તે ગાડીને એક સુમસામ હાઈવે તરફ વાળી દીધી. સિદ્ધાર્થ અને રાધિકાને આ અજીબ લાગ્યું. રાધિકાએ પૂછ્યું, બેટા, આ મંદિર કેટલું દૂર છે? દિવ્યાએ નાટક કરતા કહ્યું, જી, મને પણ ડર લાગી રહ્યો છે. ક્યારે પહોંચશે? અર્જુને ગાડી ચલાવતા જવાબ આપ્યો, લાગે છે ભૂલથી આપણે હાઈવે પર આવી ગયા છીએ, પણ ચિંતા ન કરો, હું સાચો રસ્તો શોધી લઈશ. થોડીવાર પછી ગાડી અચાનકથી અટકી ગઈ અને ઘરના અવાજો આવવા લાગ્યા. અર્જુન પરેશાન થવાનો નાટક કરતા ગાડીમાંથી બહાર નીકળ્યો અને બોનેટ ખોલીને ચેક કરવા લાગ્યો. તેને ગાડીના બોનેટને જોરથી પટકાવતા કહ્યું, ગાડી ખરાબ થઈ ગઈ છે, લાગે છે મિકેનિકને બોલાવવો પડશે. તમે લોકો અહીં જ રોકાઓ, હું પાસેના મિકેનિકને શોધી લાવું છું. રાધિકા ગભરાતા બોલી, બેટા, આ રસ્તો બહુ ખતરનાક લાગી રહ્યો છે. આસપાસ જંગલ છે, તું આરામથી જજે અને જલ્દી પાછો આવજે. અર્જુને માથું હલાવતા કહ્યું, જી માં, તમે ચિંતા ન કરો, હું જલ્દી પાછો આવીશ. અર્જુન અને દિવ્યા ગાડીને ધક્કા મારવાનો નાટક કરતા ધીમે ધીમે ત્યાંથી દૂર ચાલ્યા ગયા. ત્યારે સિદ્ધાર્થ અને રાધિકા, જે આ છેતરપિંડીથી અજાણ હતા, ચૂપચાપ પથ્થરના પર બેસીને દીકરાની રાહ જોવા લાગ્યા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાતનો સમય હતો, ત્યારે એ બાજુ ઘોર અંધારું હતું અને જંગલના અવાજો સંભળાઈ રહ્યા હતા. સિદ્ધાર્થ અને રાધિકાને ડર અને ખૂબ તરસ સતાવી રહ્યા હતા. રાધિકા કામતા કામતા બોલી, લાગે છે દીકરો ક્યાંક રસ્તો ભટકી ગયો છે. સિદ્ધાર્થે તેમને દિલાસો આપતા કહ્યું, ચિંતા ન કરો, તે જલ્દી પાછો ફરશે. પણ મનોમન તે પણ બેચેન હતા. ભૂખ અને તરસના કારણે બંનેની હાલત ખરાબ થઈ રહી હતી. ત્યારે એક પોલીસ જીપ તે સુમસામ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. જીપમાં બેઠેલા વ્યક્તિ દયાપ્રસાદ દુબે, જે એક ઈમાનદાર અને દયાળુ સિનિયર પોલીસ અધિકારી હતા. તેમણે અંધારામાં સડક કિનારે બેઠેલા વૃદ્ધ દંપતીને જોયા. જીપ રોકતા તેમની પાસે આવ્યા અને બોલ્યા, ચાચાજી, તમે લોકો આટલી રાત્રે સુમસામ જગ્યાએ એકલા શું કરી રહ્યા છો? રાધિકાએ હિંમત એકઠી કરીને બધી વાત જણાવી. આ સાંભળીને દુબેજીને ઊંડો આઘાત લાગ્યો અને તેમના ચહેરા પર ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, તમે લોકો મારી સાથે ચાલો. આવી નિર્દયી સંતાનના ભરોસે રહેવાનો કોઈ ફાયદો નથી. તમે મારી સાથે મારા ક્વાર્ટર પર રહો, ત્યાં તમે સુરક્ષિત રહેશો. દુબેજીએ સિદ્ધાર્થ અને રાધિકાને પોતાની જીપમાં બેસાડ્યા અને તેમને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં તેમણે તેમને ખાવાનું ખવડાવ્યું અને આરામ કરવા કહ્યું. તમે લોકો ચિંતા ન કરો, હું અહીં એકલો રહું છું. દુબેજીએ કહ્યું, તમે જ્યાં સુધી ઈચ્છો મારી સાથે આરામથી રહી શકો છો. આવી સંતાન પર કોઈ વિશ્વાસ ન કરી શકાય. સિદ્ધાર્થ અને રાધિકાનું રોઈ રોઈને બુરું હાલ હતું. તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેમનો એકમાત્ર દીકરો, જેને તેમણે એટલો પ્રેમ અને ત્યાગ આપીને પાળ્યો હતો, આવું ઘૃણાસ્પદ કામ કરી શકે છે. સિદ્ધાર્થ પોતાના આંસુ લૂછતા કહ્યું, અમે અમારા દીકરા માટે શું નથી કર્યું? તેની દરેક જરૂરિયાત પૂરી કરી, અમારી ઈચ્છાઓને મારી નાખી. તેની મા તો સહેજ પણ શરદીમાં પણ રાત પર જાગીને તેની દેખભાળ કરતી હતી, પણ આજે તેણે અમને આ હાલતમાં છોડી દીધા. શું અમારી પરવરિશમાં કોઈ કમી રહી ગઈ હતી? દયાપ્રસાદ દુબેએ તેમને ધૈર્ય બંધાવતા કહ્યું, ચાચાજી, તમે લોકો ચિંતા ન કરો, હું તમને ન્યાય જરૂર અપાવીશ. આવી સંતાનને પાઠ શીખવવો ખૂબ જરૂરી છે. તે અર્જુન અને દિવ્યા ઘરે પહોંચીને ખુશીઓ બનાવી રહ્યા હતા. હવે તો તેમને શાંતિ મળી જશે, કારણ કે તેમનાથી પીછો છૂટી ગયો હતો. તેઓ વિચારવા લાગ્યા હતા કે હવે યા તો તેમના માતા પિતા ભૂખ અને તરસથી મરી જશે, યા તો જંગલમાં કોઈ જંગલી જાનવરનો શિકાર બની જશે. અર્જુને થાકીને કહ્યું, હવે આપણે આરામથી આપણું જીવન જીવી શકીએ છીએ. પણ તેમને એ ખબર નહોતી કે તેમના કરેલાનું પરિણામ જલ્દી સામે આવવાનું હતું. દોસ્તો, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હજી સુધી ના કરી હોય તો. દયાપ્રસાદ દુબે સિદ્ધાર્થ અને રાધિકાને ન્યાય અપાવવાનો નિર્ધાર કરી લીધો હતો. તેમણે અર્જુન અને દિવ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવી, કારણ કે તે જાણતા હતા કે આ પ્રકારના લોકો સમાજ માટે ખતરાનું કારણ બની શકે છે અને તેમને સાચા રસ્તે લાવવા ખૂબ જરૂરી છે. દુબેજીએ સિદ્ધાર્થ અને રાધિકાને કહ્યું, ચાચાજી, હું અર્જુન અને દિવ્યાને કાયદા હેઠળ સજા અપાવી શકું છું, પણ તેઓ તમારા દીકરા અને વહુ છે, તેથી આ નિર્ણય તમારો હશે. જણાવો, તમે તેમની પાસેથી શું ઈચ્છો છો? રાધિકાએ ભારે મનથી જવાબ આપ્યો, બેટા, સૌથી પહેલાં અમને અમારું ઘર પાછું જોઈએ. તે ઘર અમારું સપનું હતું, જેને અમે અમારા લોહી પસીનાથી બનાવ્યું હતું. તેમણે અમને તે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. તે ઘર પર તેમનો કોઈ અધિકાર નથી. બાકી તને જે યોગ્ય લાગે તે કર. સિદ્ધાર્થ સહમતીમાં માથું હલાવતા કહ્યું, હા બેટા,
અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે અમારું ઘર અમને પાછું મળી જાય, અમને સન્માનથી જીવવાનો અધિકાર મળી જાય. સજા તને જે ઠીક લાગે તે આપ. દુબેજીએ સિદ્ધાર્થ અને રાધિકા પાસેથી અર્જુન અને દિવ્યાની બધી જાણકારી લીધી અને પછી તેમણે પોતાના ઘરે કામ કરતી મહિલાને કહ્યું કે સિદ્ધાર્થ અને રાધિકાનું સારી રીતે ધ્યાન રાખે. આ પછી દુબેજી પોતાની ફરિયાદ નોંધાવવા અને આગળની કાર્યવાહી માટે નીકળી પડ્યા. થોડા દિવસોમાં દુબેજીએ અર્જુન અને દિવ્યા વિરુદ્ધ કાનૂની નોટિસ તૈયાર કરાવી લીધી અને તેમને મોકલી દીધી. આ દરમિયાન અર્જુન અને દિવ્યા પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત હતા. પાડોશીઓએ તેમને ઘણીવાર રાધિકા અને સિદ્ધાર્થ વિશે પૂછ્યું હતું કે તેઓ ક્યાં ગયા છે. અર્જુને જૂઠ બોલતા કહ્યું તેઓ 4 ધામની યાત્રા પર ગયા છે, તેથી તેઓ દેખાતા નથી. એક રવિવારે અર્જુન અને દિવ્યાએ પોતાના ઘરે પાર્ટી રાખી હતી. જોરદાર મ્યુઝિક વાગી રહ્યું હતું અને તેઓ મિત્રો સાથે નાચગાનમાં વ્યસ્ત હતા. ટેબલ પર જાત જાતના વ્યંજનો સજેલા હતા અને બંને ખુશખુશ હતા. પણ ત્યારે જ તેમને એક નોટિસ મળી. નોટિસ વાંચતા જ તેમની ખુશી જાણે ગાયબ થઈ ગઈ. નોટિસમાં લખ્યું હતું, આ ઘર સરકારી જમીન પર અવૈધ રીતે બનેલું છે. તેને ખાલી કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવે છે. અર્જુન અને દિવ્યા ગભરાયા અને તરત જ વકીલો પાસે ભાગ્યા, પણ કોઈએ તેમની મદદ ન કરી. દુબેજીએ પહેલેથી જ બધા રસ્તા બંધ કરી દીધા હતા. ઘર ખાલી કરવાની અંતિમ તારીખ આવતા દુબેજી પોતે અર્જુન અને દિવ્યાના ઘરે પહોંચ્યા અને સખત સ્વરમાં કહ્યું, તમારી પાસે હવે ફક્ત 3 દિવસ છે. જો તમે ઘર ખાલી નહીં કર્યું તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. અર્જુન અને દિવ્યાએ બચવાના ઘણા પ્રયાસો કર્યા, પણ અંતે તેમને ઘર ખાલી કરવું પડ્યું. મજબૂરીમાં તેઓ એક નાના ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા. દયાપ્રસાદ દુબેની સખત કાર્યવાહી પછી અર્જુન અને દિવ્યાને પોતાનું ઘર છોડીને એક નાના ભાડાના મકાનમાં રહેવું પડ્યું. સિદ્ધાર્થ અને રાધિકાએ શાંતિનો શ્વાસ લીધો, કારણ કે તેમને તેમનું ઘર અને સન્માન પાછું મળી ચૂક્યું હતું. પણ બીજી બાજુ અર્જુન અને દિવ્યા માટે આ જીવન સંઘર્ષોનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો હતો. નવા ભાડાના મકાનમાં આવતા જ દિવ્યાને અર્જુન પર ગુસ્સો કરવાનું શરૂ કરી દીધું. આ સાધારણ ઘર મારા બસનું નથી. આટલી ગરમીમાં એસી વગર હું નથી રહી શકતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો અહીં રહેવું છે તો એકલા રહો, મને મારા માના ઘરે છોડી દો. ત્યારે અર્જુને ગુસ્સામાં કહ્યું, તું એમ બોલી રહી છે જાણે હું અહીં ખુશીથી રહી રહ્યો છું. થોડું સહન કર, હું જોઉં છું શું થઈ શકે છે. કેટલાક સારા વકીલોનો સંપર્ક કરું છું, પણ યાદ રાખ, અમને આ નોટિસ સરકાર તરફથી મળી છે. તેને પડકાર આપવો આસાન નહીં હોય. ત્યારે દિવ્યાએ ધમકાવતા કહ્યું, તારી પાસે ફક્ત 1 મહિનાનો સમય છે. જો કંઈ ન કર્યું તો હું મારા માયકે ચાલી જઈશ. દર્શક બંધુ, અર્જુન પહેલેથી જ માનસિક તણાવમાં હતો, પણ તેની પરેશાનીઓ અહીં પૂરી ન થઈ. એક દિવસ જ્યારે તે ઓફિસમાં કામ કરી રહ્યો હતો તો તેને વીજળી વિભાગના એક વરિષ્ઠ અધિકારી તરફથી નિલંબનનો પત્ર મળ્યો. લાંચ લેવા અને જનતાને પરેશાન કરવાના આરોપમાં તેને અને તેના 2 સહયોગીઓને 1 વર્ષ માટે નિલંબિત કરવામાં આવ્યા. સાથે જ 5 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો. મિત્રો, આ વાંચીને અર્જુનના હોશ ઉડી ગયા. તે કામતા કામતા ઘરે પાછો ફર્યો અને પલંગ પર પડી ગયો. દિવ્યાએ તેને ઉદાસ જોઈને પૂછ્યું, શું થયું? તમે આવા કેમ લાગી રહ્યા છો? અર્જુને તૂટેલા સ્વરે કહ્યું, બધું ખતમ થઈ ગયું છે. અમને નિલંબિત કરી દેવામાં આવ્યો છે. ઉપરથી 5 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. હવે આપણે શું કરીશું? ત્યારે દિવ્યાએ તાના મારતા કહ્યું, એ જ પાઠ તારા બાબુજી પહેલાં તને શીખવી રહ્યા હતા. લાંચ ન લે, હવે ભોગવો. અર્જુન ગુસ્સામાં આવીને બોલ્યો, આ તું કહી રહી છે? તારા ખર્ચાઓના કારણે જ હું લાંચ લેવા મજબૂર થયો. તું જ તો મને ઉશ્કેરતી હતી કે કયા છાપો મારવો છે અને કોની પાસેથી પૈસા વસૂલવા છે. હવે મને જ્ઞાન ના આપ. બંને વચ્ચે બહસ વધી ગઈ અને એકબીજા પર આરોપ લગાવવામાં આવવા લાગ્યા. લાંચથી કમાયેલી બધી બચત ધીમે ધીમે ખતમ થઈ રહી હતી અને ઉપરથી મકાન માલિકે ભાડું વધારવાની વાત કરી હતી. અર્જુને વિનંતી કરી કે તે આટલું ભાડું નથી આપી શકતો, પણ મકાન માલિકે સ્પષ્ટ કહ્યું, યા તો વધારે ભાડું આપો યા મકાન ખાલી કરો. હવે અર્જુન અને દિવ્યા પાસે કોઈ વિકલ્પ નહોતો. મકાન ખાલી કર્યા પછી તેમને ફૂટપાથ પર રહેવું પડ્યું, જે અર્જુન ક્યારેક પોતાના પદનો દુરુપયોગ કરીને પડોશીઓને તંગ કરતો હતો. હવે તેમની મદદ માંગવા પર પણ તેમને કોઈ સહારો ન મળ્યો. તેની છબી એટલી ખરાબ થઈ ચૂકી હતી કે કોઈએ પણ તેમની સહાયતા ન કરી. હવે અર્જુન અને દિવ્યા પોતાના કર્મોના પરિણામ ભોગવી રહ્યા હતા. તેઓ બંને ભૂખ્યા તરસ્યા ફૂટપાથ પર બેસીને પોતાના બરબાદ જીવન પર રડી રહ્યા હતા. અર્જુન અને દિવ્યા પોતાના કરેલાનું ફળ ભોગવતા ચમકતી ધૂપમાં સડક કિનારે બેઠા હતા. તેમની પાસે ખાવા પીવા માટે પણ કંઈ નહોતું. તેમનું શરીર ભૂખ અને તરસથી કમજોર થઈ ચૂક્યું હતું. પોતાની સાથે લાવેલા સામાન પર બેસીને તેઓ વારંવાર મદદ માટે લોકોને ફોન ગુમાવી રહ્યા હતા,
પણ કોઈએ તેમની મદદ માટે હાથ ન લંબાવ્યો. અર્જુને દિવ્યાને કહ્યું, આપણે જે કર્યું તે જ આપણી સાથે થઈ રહ્યું છે. આપણે આપણા વૃદ્ધ મા બાપને મજબૂરીમાં છોડી દીધા અને આજે કિસ્મતે આપણને એ જ મજબૂરીમાં ફસાવી દીધા છે. આમાં ભૂલ ફક્ત મારી છે. અર્જુન રોવા લાગ્યો. તેનો અવાજ ગળામાં અટકી ગયો. દિવ્યાએ પણ રોતા રોતા કહ્યું, હા અર્જુન, આપણી આ હાલત માટે આપણે પોતે જ જવાબદાર છીએ. મેં તો વિચાર્યું પણ નહોતું કે મારા કરેલા અત્યાચારોનું આ નતીજો હશે. આપણે આપણા મા બાપને ભગવાન માનીએ છીએ અને મેં જ તેમની સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. મિત્રો બંને ફૂટ કરીને રોવા લાગ્યા. આ દરમિયાન દૂર ચાની ચુસ્કી લેતા દયાપ્રસાદ દુબેજી જે બધું જોઈ રહ્યા હતા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી જોઈ રહ્યા છો એ ગામનું નામ શહેરનું નામ લખવું જ પડશે. અને દોસ્તો તમારા મિત્રો સાથે શેર કરો જેથી કોઈની સાથે આવો દગો ન થાય ક્યારેય પણ. જલ્દીથી દોસ્તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. જલ્દીથી જલ્દી તમારા ભાઈ માટે. થેન્ક યુ, ધન્યવાદ.